તો આ તરફ શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના। નડિયાદની પ્રાથમિક શાળાનો આચાર્ય મહિલા સાથે હોટલમાંથી ઝડપાયો। બાળકનું એલસી આપવા માટે માતાને હોટલમાં બોલાવી હતી। ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલાએ મહિલાને જબરદસ્તી હોટલમાં બોલાવી। બજરંગ દળના કાર્યકરોએ આચાર્યને મહિલા સાથે પકડ્યા। હોટલમાંથી સ્કૂલના એલસીની આખી બુક મળી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। એલસી લેવાનું બાકી હોય સ્કૂલમાં ગયેલા ત્યારે પ્રિન્સિપાલ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એવી માગણી કરવામાં આવેલી કે તમારે જો એલસી જોઈતું હોય તો એકાંતમાં 3 વખત મળવું પડશે। ત્યારબાદ ગઈકાલે હાથીજણ સર્કલ પાસે હોટલ રોયલ ઇનમાં બોલાવવામાં આવેલા અને તે દરમિયાન એમના ભાણેજ દ્વારા કંટ્રોલમાં કોલ કરી અત્રે લાવી એમની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ છે।